ડભોઈમાં સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું। ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે શ્રી સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા વર્ષ 2024-25ના એક સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડભોઈ ખાતે શ્રી સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા વર્ષ 2024-25ના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ ડભોઈની 17 ગામ પટેલવાડી ખાતે યોજવામાં આવ્યો હતો। ડભોઈના ધારાસભ્યના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કરાયું હતું। આ પ્રસંગે દીપ પ્રાગટ્યમાં રેવા આશ્રમ કરનાળીના મહંત રજનીભાઈ પંડ્યા તેમજ સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછી બિપિનભાઈ માછીના વરદ હસ્તે કરાયું હતું। આ પ્રસંગે મેહુલભાઈ વિનુભાઈ માછી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડોદરા માછી સમાજના મહામંત્રી અશોકભાઈ માછી, મહામંત્રી ગોપાલભાઈ માછી તેમજ પ્રકાશકુમાર માછી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના યુવકો સમાજનું ગૌરવ વધારે અને તેમને શિક્ષણ પ્રત્યે પ્રગતિ કરવા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સમસ્ત 28 ગામ માછી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટેના કાર્યક્રમની અંદર માછી સમાજે આમંત્રણ આપ્યું હતું। કરનાળીથી મારા એવા આશ્રમથી હું આવ્યો છું અને બાળકોને આશીર્વાદ આપ્યા અને સમાજની અંદર આ માછી સમાજ એટલા આગળ આવે કે દરેક ક્ષેત્રની અંદર માછી સમાજના બાળકો આવે એવા દિલથી આશીર્વાદ આપ્યા છે। અને આ કાર્યક્રમ જ્યારે આવા થાય છે ત્યારે આ સમાજ મને બોલાવે છે, હું એમનો આભારી છું। જય કુબેર, જય મા રેવા, જય મા રેવા।